હેલો મિત્રો, તો મેં પહેલાં છે ને ગમન ભુવનજીની જેમ સાફી નાખી દીધી છે અને હવે વ્લોગ થઈ સ્ટાર્ટ કરી દીધું છે. અને હવે અમે જ્યાં રાત રોકાયા હતા ત્યાંથી નીકળી ગયા છે, કારણ કે હવે અમે આગળ વધવાનું છે. અને અમારા ઘણા બધા જે સાથી સંઘમાં છે એ બધા આગળ નીકળી ગયા છે. અમે બી ધીમે ધીમે આગળ વધીએ છીએ. તો મળીએ છીએ આગળ થોડી નવી નવી વસ્તુઓ સાથે, નવા નવા શું કહેવાય, ઘણું બધું કરવાનું છે. અને તમને ઘણી એવી બધી વસ્તુ બતાવીશ અને મને કહેજો કે કાલનો વ્લોગ તમને કેવો લાગ્યો. ચાલો મળીએ છીએ. તો મિત્રો જોવા અમારા હેમંતભાઈ ઊંઘમાં જ હેડીને આવ્યા છે. આંખો ચોરે બરાબરની 10 કિલોમીટર કાપે એમાં તો ઊંઘ આવી ગઈ ભાઈને. કોફી પીવી લા આગળ જઈ રજવાડીમાંથી બનાવેલા એ રહી રજવાડી. શું સુભાષભાઈ સેવ મમરા ખાવા છે? શું ખાધું? રજવાડી જેવું લાગતું. નિખિલભાઈ કશું બોલવું તમારે? જેમ બે જય માતાજી. કે મજા આવે છે આજે? અરે મજા આવે એટલે મજા ને મજા છે. મન જાણે કેવું મજા છે અહીંયા. બરાબર છે. તમને ત્યાં બેઠા બેઠા લાગતું હશે કે કેટલી મજા આવે છે ફરવાની, પણ એક વખત આવીને જુઓ તો ખબર પડે કેવી મજા આવે. બોલો બોલો એ ડાયલોગ મારો મજા આવશે એકવાર. બેઠા બેઠા જેમ બે તો બધાને કહેતા આવડે છે, પણ નીચે ઉતરીને ચાલી તારે ખબર પડે કે જેમ બે કઈ રીતે બોલાય છે. કેટલા પગલે કિલોમીટર થાય નહીં? સાચી વાત છે. તો મળીએ આગળ થોડી વારમાં. આ બધા બેઠા છે વિસામાં. એ શું ખાધું છું બરાબર બતાવું લા તમને. હા જો આવું યાર. આ શું કહે આને? કશું કહે છે? હા સેવ, લાલ સેવ છે. લાલ સેવ. બોડી માસી જો હેમંતસિંહ નવી બધાને ટ્રીક ચાલી જાય. ઊંઘ આવતી હોય ને તો સ્પ્રાઇટ થી ધોઈ લેવાનું. એનથી શું ના થાય? ઊંઘ ના આવે. સાચું જોજો બધા યાદ રાખજો. માણસ પાછળ રહી ગયા હતા, સીતાબેન અને શું છે આ કોણ નામ શું છે? છાયાબેન. હવે પાછળ બેઠા છે. દડો મળીએ હવે. બધા જેમ બે કરી દો કોમેન્ટમાં જલ્દી, બરોબર છે? આ ખાટું ખેલાડી છે સૌ રાઇડર. ગુડ મોર્નિંગ. હિંમતનગર પહોંચી ગયા છીએ અને પાછળ તમે જોઈ શકો માતાજીનો પહેલો રથ અમને જોવા મળી ગયો છે. હવે વાઇબ એકદમ ખતરનાક થઈ ગઈ છે. બહુ મજા આવવાની છે અમને તો. રિયલીમાં બહુ મજા આવે છે. અને થોડો વરસાદ બી છે, તમે જોઈ શકો છો. અને અમારી જે એનર્જી ડાઉન થઈ ગયેલી રાત્રે ચાલીને અને માતાજીનું રથ જોઈને ઓલમોસ્ટ રિસ્ટોર થઈ ગઈ છે. બરોબર છે. સ્ટે ટ્યુન. બીજું મસ્ત બધી વસ્તુ જોવા મળશે તમને થોડી વારમાં. બરોબર, તો બ્લોગમાં બન્યા રહેજો. થેન્ક યુ. તો મિત્રો, આ અમારા સંઘની બે ખાટું ખેલાડી છે. કશું કહેવા માંગે છે. શું કહેતા હતા લેડીઝ વાળું? શું કહેતા હતા બોલો? રમીલા બેન બોલો યાર, આવું ના ચાલે. અમે વિડીયો ચાલુ કર્યો. બોલો રોટલી કરવાની, શું કરવાનું બીજું શું હતું? હવે શું આપણે તો ફરવા આવ્યા જમવા એટલે બધું મૂકી દેવાનું. હા કઈ મજા આવે છે? બહુ મજા આવે. કઈથી આવ્યા તમે? અમે અમદાવાદથી. અચ્છા, જો મિત્રો અમદાવાદથી આવે છે આપણા સંઘમાં. બરાબર છે, દર વર્ષે આવે છે. બરાબર, ચાલો મળે. હેલો, તો અમે અત્યારે હાલ હિંમતનગર રેલવે સ્ટેશનમાં છીએ. અરે સોરી, રેલવે સ્ટેશન ત્યાં યાર યાદ બી નહીં. અરે હા, રેલવે સ્ટેશન જ છે ને. હા, તો હિંમતનગર રેલવે સ્ટેશનમાં છે. અને તમે નજારો જુઓ ખાલી. કેટલું શાંત લાગે છે. મસ્ત. આ છે હિંમતનગર જંકશન. અને આવી રહ્યા છે અમારા વ્હાઈટ ટી શર્ટ વાળા છે, મામા છે. બીજા છે સૌભાઈ છે, સુભાષ છે,
અને જે લાસ્ટ વન છે નિખિલભાઈ છે, બરોબર. એટલે આપણે જય અંબે, જય અંબે, જય અંબે. પપ્પુભાઈ કેમ છો? મજામાં છો? મજામાં મજામાં મોટાભાઈ. અમારો પાટિયા ડાઉન છે હિંમતનગર, બરાબર ને? હા તો હવે અમે હિંમતનગર આ છે, હિંમતનગર થી દરામણી જવાનું છે, પણ તકલીફ મારું કામ છે. ફાટકે આવી ગયા છે અત્યારે તો જોઈએ હવે. હા, કઈ નહીં, અંબેમાં શક્તિ આવશે. એટલું છે, ધીમે ધીમે એવું લાગે તો ઊંઘી જઈશું થોડી વાર, ફરી ચાલીશું, એક બે સ્ટોપ કરીશું, પણ જઈશું લોકલ કરી નાખીશું. આવો આગળ વિસામાં આવો તઈ ચા બા પીએ, તઈ મળીએ. આવો આવો તારે. જો મિત્રો, અમારા બધા રેલગાડી બની ગયા છે હવે. એન્જિન માં પેટ્રોલ નથી, ડીઝલ નહીં, એન્જિન ખાલી થઈ ગયું છે. અમારા મામાનું એન્જિન ગમે ત્યારે ખાલી થઈ જાય છે. પેટ્રોલ નાખો, ઓઇલિંગ કરો. જો 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 ફાઇનલી હિંમતનગર એટલે સાબરકાંઠાનું હાટ, અમે ફાઇનલી અંદર ત્યાં જ છીએ. અને હવે તમને જોવા મળશે બહુ જ બધા ભક્તો જે અંબાજી ચાલીને જાય છે, અને વિસામાં બી. તો હું તમને બતાવીશ, તમે અમારી જોડે બને રહેજો. અને હા, હિંમતનગરનું એટલું ફેમસ વિસામો છે, અને એ આ પોલીસ લોકો, મતલબ હિંમતનગરની જે પોલીસ છે એ અરેન્જ કરે, તો એ તમને હું બતાવીશ થોડી વાર. અમે બધા લોકો આવી ગયા છે વિસામાં, જે અહીંયા પોલીસ, લોકલ પોલીસ છે હિંમતનગરની, બરોબર, એ સેવા આપે છે. અને આ જો અમારો આખો સ્ટાફ છે, અને અમારી છોટી સી નન્ની સી પ્યારી સી જીયા હે. હા જોઈ, એ પણ સંઘમાં જોડાઈ ગઈ છે, રડતી નહીં પણ એવી તો સહેજ બી હેરાન નહીં કરતી માતાજીની દયાથી. અને જો અમારા આખા બધા જ સંઘ, ટોટલી બધા જ છે. જો કેટલો ઉત્સાહ અને આનંદ છે બધાના, બધા ખુશ છે. અને પાછળ તમે એ બી જોઈ શકો છો કે પોલીસ કેટલું સરાહનીય કાર્ય કરી રહી છે, જે ભાવિ ભક્તો ચાલીને જઈ રહ્યા છે એના માટે. બધા પોતે ઊભા રહીને, જે શું કહેવાય, કાલે વરસાદ બહુ હતો તો જે જગ્યા ખરાબ થઈ ગઈ છે એ પણ જો એ પોતાની જાતે કરી રહી છે. તો તમે જુઓ મિત્રો, અંબાજી પગપાળા જે બી ભક્તો જાય છે એ બધાને કેટલી, આમ શું કહેવાય, બધા લોકો મદદ કરે છે. તમે બી લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરીને મદદ કરી દો મને. ચાલો મળીએ છે. આપણે આજે સાબરકાંઠા જિલ્લામાં જેનું હાટ કહેવાય છે હિંમતનગર, બરાબર, ત્યાં છીએ. અને ત્યાં આપણે પોલીસ ઊભા છીએ. તો જ્યારે આપણે સર છે એમની જોડે વાતચીત કરીશું કે એ શું મેસેજ કરવા મેસેજ કરશે, કે ફરિયાદ જો આવે છે તો શું મેસેજ. તો તમારું નામ જણાવો. પાડા જોડેલા યાત્રી અંબાજી માણસ બધા જે જઈ રહ્યા છે એમના માટે અહીંયા પોલીસ હેડક્વાર્ટર ખાતે વિસામાની વ્યવસ્થા કરેલી છે. જમવાની, રહેવાની, આરામ કરવાની, કરવાની સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે. અમારા વાહન પણ વ્યવસ્થિત પાર્કિંગ થઈ ગઈ છે. અને આરામ કરવો હોય, ધીમે ધીમે મેડિકલની કોઈ સુવિધા લેવી હોય તો મેડિકલ ટીમ પણ આપણી અહીંયા હાજર છે. સંપૂર્ણ પ્રકારની અહીંયા આપણે વ્યવસ્થા કરેલી. બરોબર છે. અને મેં એક વસ્તુ જોયું કે જે પદયાત્રી આવે છે એ કંટ્રોલ એમના માટે અમારી ટીમ છે અહીંયા 24 અવર્સ છે. જેવો કટિંગ થશે તરત જ એનો સફાઈ થઈ. હા, એ મેં જોયું છે કે તમારી જે એન્ટાયર ટીમ છે તો એ કચરો ઉઠાઈ રહી છે. પણ મારો એવું મેસેજ છે કે જે બી પદયાત્રી આ વિસામાનો કે કોઈ બી જગ્યાએ જાઓ તો મારું એવું છે કે કચરાની વ્યવસ્થા કરેલી જ છે. તો મારું એવું કેવું છે કે કચરો કચરા પેટીમાં જ નાખો, બરોબર છે. કેમ કે આપણને આટલી સારી એવી સુવિધાઓ આપે છે તો પછી આપણે બી એમનો શું કહેવાય આદર કરવો જોઈએ. અને પાછળ તમે જોઈ શકો છો કે કાલે વરસાદ
હા એટલે લાગે કે બધું પાણી નહીં થઈ ઓકે તો જુઓ તમે આ બધા લોકો મેનેજમેન્ટ કરે છે પાછું અને પદયાત્રીઓને કોઈ બી પ્રોબ્લેમ ના થાય એનું ખાસ ધ્યાન રાખે છે સર તમને થેન્ક યુ સો મચ અમને એવા તમારી બધી ઈચ્છા પૂરી કરો થેન્ક યુ. તો પોલીસ વિસામો ખતમ કરીને અમે હવે આગળ ગયા અને ત્યાં આગળ જઈને બીજો વિસામો હતો ત્યાં બધા બેસીને શાંતિથી ડિસ્કસ કરતા હતા અને બહુ મજા આવી. જેમ બે તો મિત્રો જોઈ શકો છો પીએસઆઈ સાહેબ અને પીએસઆઈ મેડમ બરોબર છે જઈ રહ્યા છે અંબાજી અને આગળ અમારા ભાઈ લોકો મામા બધા જાય છે. હવે અહીંયાથી એકદમ ડ્રાસ્ટિકલી પબ્લિક બહુ બધું પબ્લિક છે અને અમને ચાલવાની મજા આવે છે જે પેલા 2 દિવસ પહેલાં અમે થાકી જતા હતા કોઈ પબ્લિક ના મળે એટલે પણ હવે તો સદંતર પબ્લિકનો આમ શું કહેવાય એમ બહુ જ પબ્લિક છે. મજા આવે છે ને ચાલવાની? હા જો બધા એન્જોય કરી રહ્યા છે તમે બી એન્જોય કરો અમારા વ્લોગ થકી. થેન્ક યુ મળીએ. હેલો ગાઈઝ બધાની પેટની ટંકીઓ ખાલી થઈ ગયેલી તો રિફિલ કરવા આવી ગયા છે. ખાલી ચા જ પીધી 100 ભાઈ તો નિખિલભાઈ સુભાષ અને પેલી બાજુ હેમંત છે. સુભાષ કેવું છે સમજો બરાબર છે. બધા ભૂખ્યા રહ્યા છે બહુ ખતરનાક બરાબર મંગાવે છે બધું. ચાલો મળતા રહીએ. તમે જોઈ શકો છો કેટલો તાપ છે અને અમે હવે ફાઇનલી અમારે જ્યાં રાત્રે સ્ટે કરવાનું છે ત્યાં બસ 100 મીટર છે અને હવે ત્યાં જઈને અમે શાંતિથી આરામ કરીશું બહાર જઈશું. આજે 2 દિવસના કપડાં છે પહેલાં તો એ બદલીશું. વરસાદના લીધે જ પહેલાં પણ પડ્યો થોડો ને થોડો ના પડ્યો. હવે ફાઇનલી પહોંચીને આરામ કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય અંબે.